જે હતા એથી હવાયા થશું ભાઈ. આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ, બરાબર છે? 1% ચિંતા ન કરતા બધા કાર્યકર્તાને કહેજો કે જે હતું એથી હવાયું થશે. ખેડૂતોને કામ થતા એથી 1.5 ગણી વધારે સ્પીડથી કામ થશે ભાઈ. રાજુ કરપડાનું રાજીનામું અને રાજીનામા પછી એક ઉઠતા સવાલો કે રાજુ કરપડાએ કેમ રાજીનામું આપ્યું, કોનું દબાણ હતું, ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે પહેલેથી નક્કી હતું, હર્ષ સંઘવી સાથે મીટિંગ થઈ હતી. આ બધા જ સવાલોના જવાબ રાજુ કરપડા સારી રીતના આપી શકે, પણ રાજુ કરપડાએ સ્પષ્ટ એવું કહી દીધું કે રાજીનામું તો એટલે આપ્યું છે કારણ કે પક્ષે સાથ નથી આપ્યો, પક્ષ સાથે નારાજગી છે. એના પછી આમ આદમી પાર્ટી સતત પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહી રહી છે કે રાજુ કરપડા ઉપર દબાણ હતું, જૂના કેસ હતા, એના કારણે રાજીનામું આપ્યું છે અને પહેલેથી બધું નક્કી જ હતું. કોને ત્યાં કોણ મળવા ગયું છે, ક્યારે મળવા ગયું છે, બધું જ ખબર છે. એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા પણ કરવામાં આવી. આજે ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું અને પ્રેસ કોન્ફરન્સમાં અમુક ઓડિયો ક્લિપ સંભળાવવામાં આવ્યા. એ ઓડિયો ક્લિપમાં વિપુલભાઈ નામના વ્યક્તિ જે છે એ ઓડિયો ક્લિપ સંભળાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે હું રાજુભાઈ સાથે ગાડીમાં બેઠો હતો, હું રાજુભાઈ સાથે જેલમાં પણ ગયો હતો અને ખેડૂત આગેવાન તરીકે મને ખબર છે કે રાજુભાઈએ જેલમાં છૂટ્યા પછી શું વાતો કરી છે. એ ઓડિયો ક્લિપમાં રાજુ કરપડા એ કથિત રીતના જેની સાથે વાત કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે જે પણ થશે હવે સવાયું થશે. એટલે વિપુલભાઈ જે ઓડિયો ક્લિપ સંભળાવી રહ્યા છે, આમ આદમી પાર્ટી એવો દાવો કરી રહ્યા છે કે પહેલેથી રાજુ કરપડાનું ભારતીય જનતા પાર્ટીમાં જવાનું નક્કી હતું. પક્ષને ખરાબ કરી અને પક્ષ સાથે જે પક્ષ માટે જે ખોટું બોલવામાં આવ્યું છે બધું જ સ્ક્રિપ્ટેડ છે. રાજુ કરપડાએ ખેડૂતોને એવું કહ્યું કે હું જ્યાં જાઉં ત્યાં તમે મારી સાથે આવજો, એટલે એમને એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જવું તો પણ મારી સાથે આવજો. એવા અમુક ઓડિયો પણ એમણે સંભળાવ્યા પ્રેસ કોન્ફરન્સમાં. તો રાજુ કરપડાના એ ઓડિયો જે આમ આદમી પાર્ટી કહી રહી છે, વિપુલભાઈ જે એમની સાથે હતા એવું દાવો કરી રહ્યા છે કે રાજુ કરપડાએ એમના ખેડૂતોને એવું કહ્યું છે કે જે પણ થશે સવાયું થશે, મારા ઉપર જૂના કેસ હતા, હું બહાર રહી શકું, હું બહાર હોઉં તો વધારે સારી રીતના લડી શકું, એટલે મેં આ નિર્ણય લીધો છે. એટલે રાજુ કરપડાના એ ઓડિયો જે આમ આદમી પાર્ટી આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સંભળાયા છે તે વિસ્તારથી સાંભળીએ. પ્રેસ કોન્ફરન્સમાં શું થયું તે પણ જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્રના ભાગરૂપે રાજુભાઈ કરપડાને હાથો બનાવીને અને કેવી રીતે ખેડૂતોના વિરોધમાં કામ કર્યું, આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનું કામ કર્યું, આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે હેમ કેમ પ્રકારે સામ દામ દંડ ભેટ કરીને આમ આદમી પાર્ટીને સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે ખોટી રીતે ચીતરવાનું કામ કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે રાજુભાઈ કરપડા દ્વારા કરવામાં આવ્યું. આજે આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિપુલભાઈ ઠાકોર કે જે પોતે જેલમાં રહ્યા હતા, જે પોતે જેલમાં જઈને આવ્યા અને એમને આજે રાજુભાઈ કરપડાને જ્યારે મળ્યા અને મળ્યા બાદ એમની વચ્ચે જે પણ કન્વર્સેશન થયું જેની અંદર આજે સાફ પુરવાર થાય છે કે રાજુભાઈ કરપડાએ ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું, ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. એના પુરાવા સાથે વિપુલભાઈ ઠાકોર આપ સૌની સમક્ષ, મીડિયા સમક્ષ પુરાવા રાખશે. વિપુલભાઈ, પહેલું રેકોર્ડિંગ મિત્રો સાંભળજો કે જે હર્ષભાઈ સંઘવી અને અમિતભાઈની વાત થઈ છે તે. આપણે વિચાર્યું હોય ઈ હર્ષભાઈ અમિતભાઈ સ્પષ્ટ નામ. નેટવર્ક જતું રહેશે. હેલો હેલો જે હતું એ સિવાય તમારો મેસેજ મેં જોયો. સાથે મળે જે કાંઈ કરીએ ને સાફ કરશું ભાઈ. બધી રાસ્તાવા જરૂર નથી, જે થશે ને એ સાફ થશે. રહ્યા છીએ સાથે અત્યાર સુધી રહી ચૂકી સાથે, બરાબર. પણ કઈક નિર્ણય જે લેશો ક્યાંય હારે તો હતો ને કે રાજુભાઈ ની ભેગા ઉભા છે.
રાજુભાઈ ભેગા છો તો કોઈ દિવસ ક્યાં લાંબો હાથ બીજે નહીં કરવો પડે ભાઈ. જીવીએ ત્યાં સુધી ભેગા રહે. કોઈથી નહીં કરવો પડે ભાઈ. એથી હવાયું થશે. એથી હવાયું થશે. એમાં એવું થતું નથી ભાઈ. તો બધી ચર્ચાઓ નીચે થઈ શકે. આજે બધા વાયગા હતા શાંતિ તો ઉત્સાહ સાથે કે વ્યક્તિ કર્યું છે આમાં ક્યાંક નક્કી થાય કે બધા લોકો જવા છે. છ સાત વર્ષ તો કઈ વાંચા અહીંયા બસ પૂરું થઈ જતું. અને એ બધું આપણા જૂના ઓલા એના કરતા તમે એમને તમારી ટીમને તમે કઈ રીતે સાચવી દેવા પ્રોજેક્ટ બધું તમે એ કરવાનું છે. જો તમે નહીં પાકો તો સૌથી બધું નુકસાન ભાજપને તમે કરો. એટલે કાતો તમે કાતો અમારે કે આપણને જયારે દેખાત અંદર જવાનું વિચાર્યું હોય અંદર જાય તોય ગુરુ આપી દે. એના કરતા બહાર બધું ઉભું કરી લેશું. બહાર ટીમને આચવી લેશું. બહાર રહીશું તો વાના માતા થશે. સમય ઓળખી જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશું. બિલકુલ ભાઈ રેડી હતા એથી હવાયા થશું ભાઈ. આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ. બરાબર છે. 1% ચિંતા ન કરતા બધા કાર્યકર્તા ને કહેજો કે જે હતું એથી હવાયું થશે. બરાબર છે. વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે. ખેડૂતોને કામ થતા ને એથી 1.5 ગણી વધારે સ્પીડ થી કામ થશે ભાઈ.